ન્યૂઝ નેશન આણંદ, સત્યની સાથે। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ નેશન આણંદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ આજે પરિવાર સાથે મતદાન મથકે પહોંચી મતદાન કર્યું। દેવુસિંહે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે લોકોને અપીલ કરી હતી। સાથે જ દેવુસિંહે પોતાના જીતનો અને ભાજપના ભવ્ય વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। ખેડા જિલ્લામાં સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ત્યારે નડિયાદ ખાતે પ્રાથમિક શાળા નંબર 1 ખાતે આવેલ મતદાન મથકે ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોતાના અને તેમના પરિવારજનોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મત આપ્યો હતો અને મત આપ્યા બાદ દેવુસિંહ ચૌહાણે વાત કરતા મીડિયા સાથે જણાવ્યું કે લોકશાહી પર્વને જીવંત રાખવા દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને દરેક નાગરિકોને મતદાન કરવા અપીલ કરું છું। આ સાથે જ તેમણે પોતાની ભવ્ય જીત થશે તેમ જણાવ્યું અને સાથે જ નરેન્દ્ર મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી